મિત્રો મશીનની એક ભૂલ અને જેના કારણે એક બિઝનેસમેનને 57 દિવસ જેલમાં વિતાવવા પડ્યા. અને મિત્રો આ ઘટના સાચી છે અને ભોપાલની છે, જેમાં એક બિઝનેસમેન છે ભોપાલથી દિલ્હી ને દિલ્હીથી મલેશિયા જઈ રહ્યો છે, જેમાં પોતાના બેગમાં છે ને ગરમ મસાલા અને આમચૂર પાવડર લઈ ગયા હોય છે. પરંતુ જ્યારે એરપોર્ટ ઉપર પહોંચે છે અને ચેકિંગ થાય છે ત્યારે મશીન એમ બતાવે છે કે આમના બેગની અંદર છે ને હેરોઇન છે, એટલે કે ડ્રગ્સ છે. તો મિત્રો CISF અને પોલીસની ટીમ બંને ભેગા થઈ અને આમને ગિરફ્તાર કરી લે છે નાર્કોટિક ડ્રગ્સ તહેત અને એમને જેલ ભેગા કરી નાખે છે. આ તો ફોરેન્સિક લેબની જ્યારે રિપોર્ટ આવે છે ત્યારે ખબર પડે છે કે આમાં કોઈ ડ્રગ્સ બગ્સ નહીં, પરંતુ ખાવાના સાદા મસાલા હતા યાર. તો આપણને એમ થાય કે ભાઈ 57 દિવસ લાગ્યા શું કામ? તો કે મિત્રો ભોપાલની જે આપણે ફોરેન્સિક લેબ છે એમના પાસે આપણે પ્રોપર ફેસિલિટી નથી આને ચેકિંગ કરવા માટેની, એટલા માટે આના સેમ્પલ છે ને છેક હૈદરાબાદ મોકલવામાં આવ્યા હતા. અને જેમાં મિત્રો 57 દિવસ લાગી ગયા, જેના કારણે બિચારા ભાઈને કરીબન 2 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. અને મિત્રો આ ઘટના હમણાંની છે પણ આ ઘટના છે 2010ની. ત્યાર પછી 2011માં ભાઈએ નક્કી કર્યું કે અન્યાય ખિલાફ આપણાને લડવાનું છે ને હાઈકોર્ટમાં અપીલ દાખલ કરે છે. અને ત્યાર પછી મિત્રો આજે 16 વર્ષ પછી ભાઈને ઇન્સાફ મળે છે અને કોર્ટે ફેસલો સંભળાવ્યો કે તમે આમની છબી ખરાબ કરી છે, એટલા માટે 10 લાખ રૂપિયા કમ્પન્સેશન તમને આમને આપવું પડશે. એટલે વિચાર કરી લો મિત્રો, એક મશીનની ભૂલના કારણે 57 દિવસ જેલમાં વિતાવવા પડ્યા. યાર બિઝનેસમેનની શું હાલત થઈ હશે યાર.